હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ ગુજરાત સરકાર દ્વારા કુલ 66 જેટલી વાયરમેનની ભરતી બહાર પડી છે. ફોર્મ ભરાવાના શરૂ છે. છેલ્લી તારીખ 25 છે, 25 જૂન 2025 છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી દીધા છે અને ઘણા વિદ્યાર્થીઓ તો પરીક્ષાની તૈયારી પણ ચાલુ કરી દીધી છે. ઓકે, તો આ વિડીયોની અંદર જે આપણી વાયરમેનની ભરતી જાહેરાત ક્રમાંક GSSB 2020-21 196 જે 2020-21માં જે ભરતી બહાર પડી હતી વાયરમેનની, તો એની અંદર જે કટ ઓફ ગયું હતું કેટેગરી વાઇઝ, એના વિશે ડિસ્કશન કરવાના છે. તો સૌ પ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી વાયરમેનની ભરતીને રિલેટેડ કોઈ પણ નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને મળી રહે. ઓકે, એટલે કે નોટિફિકેશન તમને મળી રહે. એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ એ છે કે જે વાયરમેનની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. એની અંદર 700+ સ્ટુડન્ટ જોઈન થઈ ગયા છે. હજુ સુધી જો તમે જોઈન નહીં થયા તો વોટ્સઅપ ગ્રુપ આજે જ જોઈન કરી લો. વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઓકે, તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ તો હું તમને જણાવીશ કે આપણી જે ભરતી છે વાયરમેનની ભરતી, એની જે એક્ઝામ પેટર્ન છે કે આ જે એડવર્ટાઇઝમેન્ટ છે એટલે કે GSSB 2020-21 196 જે 2020-21માં આવી તેનાથી અલગ છે. આની અંદર આપણે એ જોઈશું કે તે સમયે જે રિઝલ્ટ આવેલું હતું, ફાઇનલ રિઝલ્ટ, એમાં કટ ઓફ શું ગયું હતું. ઓકે, તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બરાબર, તે સમયે જે ભરતી બહાર પડી હતી એટલે કે એડવર્ટાઇઝમેન્ટ નંબર 196 2020-21 અધિક્ષક ઇજનેર શ્રી વિદ્યુત માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર, જે આપણી એમાં ભરતી આવી છે 66 જેટલી, તે માર્ગ અને મકાન વિભાગ માટે છે. તે વખતે કુલ વેકેન્સી કેટલી હતી? 20 જેટલી વેકેન્સી હતી. તમે અહીંયા જોઈ શકો કેટેગરી વાઇઝ, જેમ કે સામાન્ય વર્ગ જનરલ કેટેગરી માટે સામાન્ય 7 અને મહિલા 2. સેમ વસ્તુ EWS માટે 2. અનુસૂચિત જાતિ એટલે કે SC માટે કોઈ વેકેન્સી નહીં હતી. અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય પુરુષ 5, મહિલા 1 અને SC/BC માટે સામાન્ય 3. આમ કુલ 20 જેટલી વેકેન્સી આવી હતી 2020-21માં. ઓકે, આગળ વધીએ. હવે તે સમયે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલું હતું તે હમણાં જે છે તે સેમ જ છે. શું કે વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન 2 વર્ષનું ITI કોર્સ ધરાવતો હોવો જોઈએ, તેમજ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, બેઝિક નોલેજ હોવું જોઈએ. જે આપણી એડવર્ટાઇઝમેન્ટ હતી 196 2020-21માં, જે હમણાં અભ્યાસ માંગેલો છે તે જ અભ્યાસ તે સમયે પણ હતો. આગળ વધીએ. જો ડિટેલમાં નોટિફિકેશન હતું, પણ આપણે જે જરૂર છે એની જ વસ્તુની ચર્ચા કરીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાન આપજો. હમણાં જે એક્ઝામ એટલે કે હમણાં જે નોટિફિકેશન આવી છે, જે ભરતી આવી છે, તેમાં સિલેબસ આખો અલગ છે, બરાબર છે. ધ્યાન આપજો, તે વખતે કોઈ સ્પેસિફાઈડ ટોપિક નહીં આપેલા હતા. જોજો, જેમ કે તે વખતે એક્ઝામ 2 ભાગમાં થતી હતી. 2 ભાગમાં એટલે કેવી? પહેલા લેખિત એક્ઝામ એટલે કે લેખિત, ધેટ મીન્સ MCQ બેઝડ જે ઓપ્શન આપેલા હોય તેના, તે કેટલા માર્ક્સની હતી? 100 માર્ક્સની, બરાબર. અને એનો જે સિલેબસ આપેલો છે જરા જોજો. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, વર્તમાન પ્રવાહ, કોમ્પ્યુટર, પર્યાવરણ, ગાણિતિક કસોટી એટલે કે મેથ્સ રીઝનિંગ, કેટલા માર્ક્સનું હતું? 20 માર્કનું. સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ 15 માર્કનું, અંગ્રેજી વ્યાકરણ 5 માર્કનું અને તાંત્રિક શૈક્ષણિક લઈને લાયકાતને સંબંધિત વિષયનું પેપર એટલે કે આપણી જે ઇલેક્ટ્રિકલ જે સબ્જેક્ટ છે ટેકનિકલ, તેને રિલેટેડ પેપર કેટલા માર્ક્સનું હતું? 60 માર્ક્સનું. અને આ જે પેપર થતું હતું તેના માટે 90 મિનિટ આપવામાં આવતી હતી, બરાબર છે. એટલે કે આ પેપર 100 માર્ક્સનું પેપર થતું હતું તે સમયે જે એડવર્ટાઇઝમેન્ટ આવી હતી તેમાં, બરાબર. હમણાં આખું પેટર્ન આખી અલગ છે ને એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયા છે કે આપણી જે હમણાં એડવર્ટાઇઝમેન્ટ આવી છે 311 નંબરની વાયરમેનની 66 વેકેન્સી, તો એમાં અભ્યાસક્રમ શું હોઈ શકે અને એક્ઝામ પેટર્ન શું છે એકદમ ડિટેલમાં સમજાવેલું છે. જો હજુ સુધી તમે વિડીયો નથી જોયો તો વિડીયો જોઈ લો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, તો જે આપણી જે મતલબ 2020-21માં જે એડવર્ટાઇઝમેન્ટ આવી હતી
તો એમાં પેપર જે પહેલું થતું હતું એમસીક્યુ બેઝડ કેટલા માર્કનું હતું 100 માર્કનું ને એમાં ઇલેક્ટ્રિકલ જે સબ્જેક્ટનું છે કેટલા માર્કનું પૂછાતું હતું 60 માર્કનું ઓકે આગળ વધીએ બરાબર હમણાંની પેટર્ન થી આખું અલગ છે એટલું ધ્યાન રાખજો આ જસ્ટ તમને કટ ઓફ કેટલું જતું હતું ને એના વિશે માહિતી આવે એટલા માટે આપણે આ વિડીયો બનાવેલો છે હવે જે પહેલી જે એક્ઝામ થતી હતી 100 માર્ક્સની જે 100 માર્ક્સની એક્ઝામ થતી હતી એની અંદરથી અમુક ઘણા કેન્ડિડેટને ક્વોલિફાય કરવામાં આવતા હતા બીજા તબક્કાની પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે સમજો જે આ વખતે આપણે નથી આપણે ખાલી એક જ ટાઈમ એક્ઝામ આપવાની છે ડાયરેક્ટ સિલેક્શન લેવાનું છે જે હમણાં નોટિફિકેશન આવી છે તેમાં પણ તે સમયે જે આવી હતી એક્ઝામ નોટિફિકેશન વાયરમેનની તો એની અંદર પહેલા શું હતું 100 માર્ક્સનું તો પહેલા પેપર થતું હતું બરાબર છે 100 માર્ક્સનું શું હતું પહેલું પેપર હતું એમસીક્યુ બેઝ 100 માર્ક્સનું પેપર રાઈટ અને આની અંદરથી ક્વોલિફાય કરવામાં આવતા હતા અમુક વિદ્યાર્થીઓને અમુક ઘણા વિદ્યાર્થીઓને કયા તબક્કાની પરીક્ષા માટે બીજા તબક્કાની પરીક્ષા માટે અને એમાં શું હતું કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એ કેટલા માર્ક્સની હતી 50 માર્ક્સની તમે અહીંયા જોઈ શકો કેટલા માર્ક્સની હતી 50 માર્ક્સની ખ્યાલ આવે છે બધાને એટલે કે એમાં સ્પ્રેડશીટ ઈમેલ પાવર પોઈન્ટ વર્ડ ટાઈપિંગ વર્ડ ફોર્મેટિંગ આમ આ બધાના માર્ક્સ આપેલા છે એ 50 માર્ક્સનું હતું સમજાય છે વાતમાં એટલે પહેલા જે તમે એમસીક્યુ ની જે પરીક્ષા આપી હોય તેમાં અમુક ઘણા વિદ્યાર્થીઓને બીજા તબક્કા માટે ક્વોલિફાય ગણવામાં આવે ચાલો હવે સિલેક્ટ કરવામાં આવે ઓકે અને એ બીજા જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ છે 50 માર્ક્સની તેમાં અપિયર થાય બરાબર છે ત્યારબાદ ફાઇનલ આ બંને માર્ક્સ થઈને એટલે કે 100 પ્લસ 50 એટલે કે 150 માર્ક્સ માંથી મેરિટ બનતું સમજાય છે વાતમાં 100 માર્ક્સ આપણી એક્ઝામના એમસીક્યુ ના અને 50 માર્ક્સ કોમ્પ્યુટરના આમ 150 માર્ક્સ માંથી મેરિટ બનતું જોઈ લેજો અહીંયા કેવી રીતના બનતું હતું લખેલું છે કે પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ જાહેરાત ક્રમાંક 191 થી 197 એટલે કે ટોટલ બધી વેકેન્સી હતી આપણે કયું જોવાનું છે 196 નું બરાબર 196 એડવર્ટાઇઝમેન્ટ આપણે જોવાનું છે કલર ચેન્જ કરી દઈએ 196 ની એડવર્ટાઇઝ એટલે કે 191 થી 197 જે એડવર્ટાઇઝમેન્ટ તે સમય આવી હતી એમાં બધા માટે રૂલ લાગુ પડતો હતો શું હતું જોજો ના ઉમેદવારોએ ઉક્ત પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા જે એમસીક્યુ વાળી હતી તે અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એમ બંને કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાની વિગતો તેમજ પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા સંબંધના સરકારશ્રીના વખતોવખતના ઠરાવોની જોગવાઈઓ ધ્યાનમાં લઈ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે સિમ્પલ વસ્તુ સિમ્પલર રીતે સમજાવી દઉં જે આપણી 100 માર્કની એમસીક્યુ ટેસ્ટ હતી જે મેં તમને વાત કરી કે સિલેબસ જે હતો તે અને આ જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ 100 પ્લસ 50 કેટલા 150 માંથી મેરિટ બનતું સમજાય છે વાતમાં ને એવું હમણાં આપણને નથી ખાલી એક 210 માર્ક્સની એક્ઝામ આપવાની છે અને આપણે સિલેક્શન લેવાનું છે ઓકે તો આ 150 માંથી જે કટ ઓફ હતું કેટેગરી વાઇઝ એના વિશે આપણે જરા જોઈ લઈએ કે જેમાં જોજો અહીંયા લખેલું છે સિલેક્ટ લિસ્ટ of candidate to be recommended to the government for the post of wireman એડવર્ટાઇઝમેન્ટ નંબર 196/2021 જે ફાઇનલ કટ ઓફ થયેલું તે હવે જરા ધ્યાન આપજો આમાં શું હતું કટ ઓફ બરાબર શું હતું કટ ઓફ તો જરા જોજો જનરલ કોમન સામાન્ય જે ઉમેદવારો છે સામાન્ય કેટેગરીના એટલે કે જનરલ કેટેગરીના કોમન ધેટ મીન્સ મેલ પુરુષ માટે શું હતું 90.82 સમજાવું તમને પહેલા કટ ઓફ જોઈ લેજો જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ શું હતું 90.82 એટલે કે છેલ્લો જે ઉમેદવાર સિલેક્ટ થયો હતો એના માર્ક્સ કેટલા હતા 90.82 ત્યારબાદ જનરલ ફિમેલ એટલે કે મહિલા ઉમેદવાર જનરલ કેટેગરી 63.25 સમજાય છે વાતમાં 63.25 એસસીબીસી કોમન પુરુષ માટે 87.90 ઈડબ્લ્યુએસ માટે 74.36 એસટી ઉમેદવારો માટે 73.05 અને એક્સ સર્વિસમેન માટે 67.16 એસસી ની જગ્યા નહીં હતી એટલે અહીંયા કટ ઓફ નથી બતાવેલું
બરાબર છે. હવે હું તમને સમજાવું તે જોજો. આ જે જનરલ કોમન, જે કોમન 90.82 આપણને જે બતાવેલા છે એ કઈ રીતના થતા હતા, તો અહીંયા મેં લખેલા છે સાઈડ પર એમ તો, પછી આ જોજો. MCQ વાળી જે ટેસ્ટ હતી ને 100 માર્કની, એમાંથી કેટલા મળેલા હતા વિદ્યાર્થીને? 61.50, 61.50 આઉટ ઓફ 100. સમજાય છે વાતમાં? જે પહેલી પરીક્ષા લેખિત થઈ હતી MCQ વાળી, તેમાં 100 માંથી એને કેટલા આવેલા હતા? 61.50. અને ત્યારબાદ તેને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે આગળ વધારવામાં હતો, એટલે કે બીજા તબક્કામાં મોકલવામાં આવ્યા. બીજા તબક્કામાં જે CPT થઈ, એટલે કે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ, એમાં કેટલા આવે છે? 29.32. એટલે કેટલા માર્ક્સમાંથી? 50 માર્ક્સમાંથી. આમ એના 90.82 કેટલા માર્ક્સમાંથી? 150 માર્કથી એનું ફાઇનલ મેરિટ બને છે અને એનું સિલેક્શન લિસ્ટમાં નામ આવે છે. કટ ઓફ નો મતલબ શું થાય કે કેટેગરી વાઇઝ છેલ્લો વિદ્યાર્થી જે સિલેક્ટ થયો તે હાઈએસ્ટ માર્ક્સ તો અલગ હશે, પણ જે છેલ્લો વિદ્યાર્થી સિલેક્ટ થયો છે તેના આટલા માર્ક્સ છે ને આ પ્રમાણે અહીંયા બતાવેલું છે. ઓકે, તો આઈ હોપ કે તમને કટ ઓફ શું હતું તેના વિશે ખ્યાલ આવી ગયો હોય. હું હજુ પણ તમને કહીશ કે હમણાં જે આપણી એક્ઝામ પેટર્ન છે તેમાં પાર્ટ એ, જો કોઈ વિદ્યાર્થી વિડીયો નથી જોયો તો પાર્ટ એ અને પાર્ટ બી, બરાબર, પાર્ટ એ આપણો કેટલા માર્ક્સનો છે? 60. પાર્ટ બી 150 માર્ક્સનો. આમ 210 માર્ક્સમાંથી ડાયરેક્ટ સિલેક્ટ થવાશે. કોઈ કોમ્પ્યુટર એક્ઝામ આપવાની નથી ના, આખી એક્ઝામ એક જ દિવસે થઈ જશે. આ એક જ પેપર આવશે, બરાબર છે? એટલે કે આમાં કોઈ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એવું આવવાનું નથી. આમાંથી સીધું મેરિટ બનશે. 2 ગણા ઉમેદવારને બોલાવશે, એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે અને પહેલા જે મેરિટ હોય 66 વિદ્યાર્થીઓ કેટેગરી વાઇઝ, તેને સિલેક્ટ કરી દેવામાં આવશે. ઓકે, તો આ કટ ઓફ વાળો વિડીયો એટલા માટે બતાવ્યો કે જેથી તમને આઈડિયા આવે કે તે સમયે શું કોમ્પિટિશન હતી ને હમણાં આપણે કઈ રીતના વાંચવાનું છે, કઈ રીતના તૈયારી કરવાની છે. હું તમને જણાવું કે આપણે આપણી ચેનલ પર પ્લેલિસ્ટ શરૂ કરી છે કે જેમાં વાયરમેનના નવા સિલેબસ પ્રમાણે આપણે સબ્જેક્ટ ભણાવી રહ્યા છે અને આપણી એપ્લિકેશન પર ફ્રી ટેસ્ટ પણ શરૂ કરી દીધી છે. માં 2 ટેસ્ટ મુકાઈ ગઈ છે, તો એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી તો ડાઉનલોડ કરી લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને જો કોઈ વિદ્યાર્થી પોતાનું નામ કન્ફર્મ કરવા માંગે છે, મીન્સ કે સિલેક્ટ લિસ્ટમાં જોવા માંગે છે, એક સીટ કન્ફર્મ કરવી છે, તો આપણે આપણી એપ્લિકેશન પર કોર્સ લોન્ચ કરી દીધો છે, બરાબર, કૌશલ્ય બેચ. અને એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એનરોલ થઈ ચૂક્યા છે. ન્યુલી રેકોર્ડેડ કોર્સ હશે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે, એટલે કે 210 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન કરવામાં આવશે. તમારે કોઈ બુક વાંચવાની નથી, બસ અમે જેટલું કરાવીએ એટલું વાંચો, તમે આરામથી એક્ઝામને પાસ કરી શકશો. બધા લેક્ચરની PDF તમે ડાઉનલોડ કરી શકશો, એટલે કે ગેલેરીમાં ડાઉનલોડ કરી શકશો. ધ્યાન રાખો કે આની જે ફી છે માત્ર 2999 રૂપિયા છે. ઓકે, અને એની વેલિડિટી આપણી એક્ઝામ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી તમે આ કોર્સને એક્સેસ કરી શકશો. ધેટ મીન્સ વિડીયો લેક્ચર જોઈ શકશો. અને એપ્લિકેશનમાં ડેમો લેક્ચર પણ મુકાઈ ગયા છે. ડેમો લેક્ચર જુઓ અને ત્યાર પછી તમારું ડિસિઝન લો. જો કોઈ વિદ્યાર્થી એનરોલ કરી લો, જો તમારા કોન્ટેક્ટમાં હોય તો એના રિવ્યુ લો, ડેમો લેક્ચર જુઓ અને ત્યાર પછી કોર્સ પરચેસ કરવાનો નિર્ણય લો, બરાબર. એપ્લિકેશન જે છે આપણી એપ્લિકેશન અહીંયાથી તમે સ્કેન કરી શકો, તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો, રજીસ્ટર કરો અને તમે કોર્સને એનરોલ કરી શકશો. ઓકે, ધ્યાન રાખો, કૌશલ્ય બેચમાં વિડીયો મુકાવાના સ્ટાર્ટ થઈ ગયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. અને જો તમારે કંઈ વધારે માહિતી જોઈતી હોય તો મારો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરીને માહિતી પૂછી શકો છો. અમારી જે ઓફિશિયલ વેબસાઇટ છે theutc.in, તેમાં દરેક ફેકલ્ટીની ઇન્ટ્રોડક્શન મૂકેલું છે, ત્યાંથી તમે ફેકલ્ટી જે આપણા કૌશલ્ય બેચમાં ભણાવવાના છે તેની માહિતી તમે મેળવી શકો છો. ઓકે, તો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય, કેવી રીતના તૈયારી કરવી એવું જાણવું હોય તો આ મોબાઈલ નંબર પર તમે મને કોલ કરી શકો છો. ઓકે, તો ફરીથી નવી અપડેટ આપતો વિડીયો આપણે આ ચેનલ પર લાવતા રહીશું. ત્યાં સુધી બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વાંચતા રહેજો, રિવિઝન કરતા રહેજો અને કોઈ પણ મૂંઝવણ હોય તો આ નંબર પર તમે મને કોલ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.